અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે શનિવારના રોજ શિવાલયોમાં વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને શિવજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોના ઘોડાપૂર ઉમટી પડ્યા હતા। સુરતમાં આવેલા ભગવાન શિવજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું તો સુરતના અડાજણ સ્થિત ગંગેશ્વર મહાદેવ મંદિરમાં સહિત તમામ શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। ભક્તોએ જળ, બિલીપત્ર, દૂધ વગેરેથી અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી તો સાથે શ્રાવણના અંતિમ દિવસે મંદિરોમાં મહાપૂજા સહિત અનેક આયોજનો કરાયા હતા। દીપક મહારાજ, આજના દિવસનું શું મહત્વ છે? આજની દિનચર્યા વાત કરીએ તો આજે બ્રહ્મ મુહૂર્તથી અમાવસ્યાથી અમાવસ્યા જે શ્રાવણ માસની પૂજામાં બેસતા હતા એમની પૂજા વળી ગઈ। બીજું રાત્રિના 9 થી 12, 12 થી 4 ના પ્રહરના અંદર જે પૂજામાં બેસતા હતા એમની પણ આજે મધ્યાહનના સમયે પૂજા વડાવવામાં આવશે। બીજું આપ જોઈ શકો છો મંદિરના હનુમાનજીના પાછળ તો ત્યાં આપણે દર શ્રાવણ માસની અમાવસ્યાએ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા। એમાં ઓછામાં ઓછા 25 થી 30 હજાર ભક્તો બેસીને, બુફે નહીં પણ બેસીને લાભ લે છે અને આ પરંપરા 26 વર્ષથી ચાલતી આવે છે।